હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આપણે કંઈક સ્વાદિષ્ટ ખાવું હોય, હેલ્ધી પણ ખાવું હોય અને એકદમ હળવું ભોજન કરવું હોય તો આપણે એક આઈડિયા છે કે આપણે બનાવશું જુવારના આલુ પરોઠા. જેમાં કોઈ સ્ટફિંગની પણ માથાકૂટ નથી રહેતી અને એકદમ ટેસ્ટી લાગે છે. તો ચાલો રેસીપી જોઈએ. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો આ જુવારના આલુ પરોઠા બનાવવા માટે આપણે આ જુવારનો લોટ લીધો છે, એક બટેટું બાફેલું, લીલા ધાણા, આમચૂર પાવડર, શેકેલા જીરાનો પાવડર, લીલું મરચું અને મીઠું, અને આ શેકવા માટે તેલ. તો હવે આપણે રેસીપી શરૂ કરીએ. તો એક બાફેલું બટેટું લીધું છે, એને આપણે પહેલાં મેચ કરી લઈશું અને એનો પહેલાં આપણે મસાલો બનાવી લઈશું અને પછી ધીરે ધીરે આપણે લોટ બાંધવાનો છે. તો આપણું બટેકું મેચ થઈ ગયું છે. તો એની અંદર આપણે આ લીલું મરચું મેં એકદમ ઝીણું ઝીણું કાપી લીધું છે, તો એ એડ કરી દઈશું. આ શેકેલા જીરાનો પાવડર મેં નાની અડધી ચમચી જેવો લીધો છે, એ આપણે નાખી દઈશું. આમચૂર પાવડર છે, તમારે લીંબુ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો. આ લીલા ધાણા છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. અને હવે આપણે જેટલી જરૂર લાગે એ પ્રમાણે જ આપણે લોટ નાખવાનો છે. આપણે સ્ટફિંગ નથી કરવાનું, પરંતુ આપણે જેટલો એડ થાય એટલો લોટ નાખી અને આપણે પરોઠા બનાવવાના છે. તો પહેલાં આપણે થોડોક લોટ નાખશું. તો આપણો લોટ બંધાઈ ગયો છે. આટલો લોટ બાંધવા માટે મારે પોણી વાડકી લોટની જરૂર પડી છે. આપણે બધો લોટ નથી નાખ્યો, એક વાડકીમાં પા વાડકી જેવો લોટ પડ્યો રહ્યો છે. હવે આને આપણે સરસ કૂણવી અને એના પરાઠા બનાવશું. તો આપણે આની અંદર કૂણવા માટે 2 ટીપા તેલ લઈ લઈશું અને મસળી અને એના ગુલ્લા કરી લેવાના છે. બહુ મોટા નથી કરવાના, નાના પણ નથી કરવાના, મીડિયમ તમારે જેટલા કરવા હોય એટલી સાઈઝના આપણે એના ગોયણા કરી લઈશું. આ એક બટેટું બાફેલું લીધું હતું, એમાંથી આપણા 5 પરોઠા બનવાના છે. તો હવે વણી લેશું. અને અટામણમાં પણ આપણે જુવારનો લોટ જ લેવાના છીએ. કિનારીઓ ફાટે તો તમે કોઈ પણ વાડકોથી કટ કરી અને એને સેટ કરી શકો છો. તો આપણું પરોઠું સરસ વણાઈ ગયું છે. હવે એને લોઢીમાં લઈ અને આપણે શેકી લેશું. તો આપણે તેલવાળું પહેલાં કરી લઈશું લોઢીને, ત્યારબાદ આ પરોઠું નાખી દઈશું. તો આપણે ટર્ન કરી લીધું છે એકવાર. એકદમ ગુલાબી શેકી લેવાનું છે. તો સરસ શેકાઈ બી છે અને સરસ વણાય છે. તો આપણું બંને બાજુથી સરસ શેકાઈ ગયું છે. તો હવે એને આપણે લઈ લઈશું. તો કેટલું સરસ આલુ પરોઠું બની ગયું છે. તો આપણા જુવારના આલુ પરોઠા રેડી થઈ ગયા છે. એમાં સ્ટફિંગની પણ માથાકૂટ નથી અને ખૂબ સરસ અને ટેસ્ટી છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો.